અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે 2 દિવસીય લોક સંગીત ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી સુંદર સાથ સેવા ટ્રસ્ટ દ્વારા સુંદર સાથ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પાલનપુર ખાતે આયોજિત કરવામાં આવેલ 2 દિવસીય લોક સંગીત સંગ્રહ સ્પર્ધામાં મહિલાઓની કુલ 40 ભજન મંડળીઓએ ભાગ લીધો હતો। ભજન સ્પર્ધામાં જોડાયેલ સ્પર્ધક સમૂહની મહિલાઓમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો। અમે મોડાસા જીવનજ્યોત પ્રણામીનગર અને નિધામ સોસાયટીમાંથી મંડળ લઈને આવ્યા છે। અમારું મંડળનું નામ નિજાનંદ સખી મંડળ છે। આમાં શ્રી સુંદરસાથ સેવા ટ્રસ્ટ મોડાસા આયોજિત ભજન સ્પર્ધામાં અમે ભાગ લીધેલો છે। આ પ્રથમ વખત જ આ રીતનું આયોજન કરવામાં આવેલું છે, તો આયોજનકર્તાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારી કુલ 43 મંડળીઓ આવેલી છે। આવી કલ્પના પણ નથી કરી કે ખરેખર આટલું સુંદર આયોજન થશે અને એટલું સુંદર આયોજન અમારે આ સેવા ટ્રસ્ટવાળાએ કરેલ છે। સમાજના દરેક ગામની મહિલાઓની ભજન મંડળીઓને કળા બહાર આવી શકે તે માટે વિશેષ આયોજન સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। મહિલાઓ, બાળકો તેમજ દીકરીઓ સંગીત ક્ષેત્રે આગળ વધી શકે તેવો નાનકડો અને સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે। મોડાસા અને સાબરકાંઠા વિસ્તારના સમાજના શિક્ષણના, આરોગ્યના અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરી સમાજની પ્રગતિમાં કઈ રીતે અમે મદદ કરી શકીએ એ ઉદ્દેશથી આ મંડળની સ્થાપના કરવામાં આવી છે। અને એના અંતર્ગત આજે આ એક સાંસ્કૃતિક કાર્યક્રમ, વિશિષ્ટ કાર્યક્રમ કે જેમાં સમાજની માતાઓ, બહેનો અને જે પસંદગીનો વિષય છે સંગીતમાં એ લોકોને આપણે પુશઅપ કરવાનું છે અને આ એક તો શરૂઆત છે। આ પ્રકારના પુશઅપ કરી અને અમે એમને અમારી જોડે જોઈન કરવા માગીએ છીએ। એકવાર અમારી જોડે જોઈન થઈ જાય પછી બીજા બધાના કાર્યક્રમો જેવા કે અંધશ્રદ્ધા, શિક્ષણની રુચિ વધારવી, પોતાના બાળકોને વધારે શિક્ષિત બનાવે, કોઈપણ પ્રકારના વ્યસનથી બાળકો શરૂઆતથી જ દૂર રહે એ પ્રકારના આયોજન છે। અને આ પછી ઉપર અમે એક હોસ્ટેલ બનાવી રહ્યા છીએ। હોસ્ટેલમાં સમાજના ગરીબ અને વંચિત બાળકોને, જરૂરિયાત બાળકોને મફત રહેવાની અને જમવાની સગવડ આપવાની છે। આ કાર્યક્રમ સફળ થાય પછી બીજું સ્ત્રીઓ માટે, છોકરીઓ માટે, મહિલાઓ માટે બીજી એક હોસ્ટેલ બનાવવાનું તરત જ આયોજન કરવા જઈ રહ્યા છીએ। મહિલાઓની કલાને પ્રોત્સાહિત કરવા તેમજ આવનાર પેઢી અને આવા પૌરાણિક ભજનોથી લોકો માહિતગાર રહે તેવા ઉદ્દેશ્ય સાથે મોટી સંખ્યામાં મહિલાઓ આ સ્પર્ધામાં જોડાઈ હતી। ટીમ મેરા ગુજરાત, અરવલ્લી। સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને પર ફોલો કરો।